તો કેમ છો મિત્રો, હું આપણે તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ઘરે છે સુરતની ફેમસ આલુપૂરી બનાવવાના છીએ અને આલુપૂરી કઈ રીતે બને છે એ હું તમને આજે બતાવવાનો છું। આજે હું કારીગર હું નથી, આજે મારા વાઈફ છે બનાવવાના છે। તો હું તમને આલુપૂરીની પૂરી પ્રોસેસ છે કેવી રીતે બનાવે છે બધી ડિટેલ આ વિડીયોમાં આપવાનું છું, તો આ વિડીયોમાં બન્યા રહે। પહેલાં આલુપૂરી બનાવવાની હું તમને પ્રોસેસ કહી દઉં। આપણે અહીંયા તમે જોઈ શકો છો વટાણા લીધા છે અને બટેકા છે, અને આ વટાણા છે આપણે 3-4 કલાક અગાઉ પાણીમાં પલાળીને રાખી દીધા હતા। હવે આપણે કુકર લીધું છે અને આ તમે જોઈ શકો છો વટાણા અને બટેકા આમાં નાખી દીધા છે બાફવા માટે। તો પાણી આમાં વધારે નથી લેવાનું, આ તમે જોઈ શકો છો આપણે મીડિયમ જ પાણી લીધું છે, કેમ કે આમાંથી પાણી છે આપણે બહાર નથી કાઢવાનું। જે પાણી હોય એનો જ આપણે જે આલુપૂરીનો જે રગડો બનાવી છીએ એ આમાંથી જ બનશે। અહીંયા તમે જોઈ શકો છો આ છે આપણા વટાણા અને બટેકા છે બફાય છે। તો આપણે સાથે હવે ચટણી બનાવવા માટે પણ આજે તમે જોઈ શકો છો આંબલીની આપણે ખાટી ચટણી બનાવશું। તો અહીંયા છે પાણી ગરમ કરવા માટે આંબલીનું મૂકી દીધું છે, હવે ગરમ થઈ જશે એટલે આને બંધ કરીને પલળવા દઈશું સરખી રીતે। તો મિત્રો, આપણે જે આલુપૂરીની જે પૂરી બનાવવાની છે તો અહીંયા મેંદાનો આપણે લોટ લઈ લીધો છે અને એકવાર આપણે સરખી રીતે આપણે ચારી નાખશું, તાજી કોઈ જાણે ઝીણી જે ગરંઠિયું હોય લોટની એ બધી આમાં આવી જશે। હવે આમાં અહીંયા આપણે ટેસ્ટ અનુસાર મીઠું નાખશું। તો અહીંયા હવે આપણે મોણ દેવા માટે અહીંયા આપણે તેલ નાખશું। તમારા અનુકૂળતા પ્રમાણે તમારે મોણ કેટલું નાખવું છે એ પ્રમાણે નાખવાનું તેલ। એ મોણ દેવા માટે અહીંયા તમે જોઈ શકો છો તેલ છે નાખી દીધું છે। હવે આને કમ્પ્લેટ અને મિક્સ કરશું આપણે। અહીંયા કમ્પ્લેટ આપણો છે લોટ છે મસળાઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આને 10-15 મિનિટ માટે આપણે આને ઢાંકીને આપણે રાખી દઈશું। હવે અહીંયા આપણે પાણી છે ઉકળી ગયું છે, હવે આને અહીંયા પલળવા દઈશું। આપણે ગેસ છે એ બંધ કરી આપણે જે આંબલી ગરમ કરવા મૂકી હતી આમાંથી આપણે આંબીલા છે ને બધો જે બીજો કચરો છે સાઈડમાં કાઢી લીધો છે બહાર, અને કમ્પ્લેટ અહીંયા ગાળીને આપણે રાખી દીધી છે। હવે અમે આ ખાટી વધારે હોય એટલે આમાં આપણે ખાંડ નાખીશું મીઠી કરવા માટે। તમારે જેવો ટેસ્ટ જોતો હોય એ અનુ પ્રમાણે તમે એમાં ખાંડ નાખી શકો છો। હવે આને અહીંયા સરખી રીતે આપણે ઉકળવા દઈશું। મિત્રો, આજે અત્યારે આપણે કુકર છે આ 10-12 સીટીયું છે આપણે પડવીને બંધ કરી દીધું છે, અને તમે જોઈ શકો છો અહીંયા વટાણા અને બટેકા કમ્પ્લેટ બફાઈ ગયા છે। હવે આપણે આવી રીતે આને અહીંયા ચેપી દઈશું, તમે જોઈ શકો છો ચેપીને કમ્પ્લેટ અહીંનો રગડો બનાવી નાખશું। તો આપણે જે વટાણા અને બટેકા જે બાફા છે એનો રગડો બનાવવા માટે અહીંયા આપણે જોઈ શકો છો લસણ છે, લીલી જે સુરતી તીખી મરચી આવે એ છે, અહીંયા આદું છે અને રગડામાં મીઠું છે, આ બધું અહીંયા આપણે હવે ખાંડી અને આનું પેસ્ટ બનાવશું। અને પછી જે આપણે બટેકા અને વટાણા છે એમાં મિક્સ લીલી મરચી છે, આદું લસણ એનો જે પેસ્ટ હતો એમાં આપણે અત્યારે હળદર છે નાખી છે। હવે રગડો બનાવશું। રગડો બનાવવા માટે અહીંયા પહેલાં આપણે તેલ નાખી દીધું છે। તેલ છે ગરમ થઈ ગયું છે અને એમાં આપણે ચપટીક જીરું છે નાખેલું છે, આપણે એમાં ધાણા જીરું છે નાખ્યું છે। આપણે જે આ પેસ્ટ છે બનાવેલો છે હવે આપણે એમાં તેલમાં નાખીશું। આદુ લસણનો પેસ્ટ છે નાખેલો તો એ હવે થોડોક પાકી ગયો છે। હવે આપણે આમાં બટેકા અને જે વટાણાની ગ્રેવી છે એ નાખશું। તો મિત્રો, આને હવે આપણે છે કમ્પ્લેટ પકાવશું। મિત્રો, આ જે રગડો છે આપણે કમ્પ્લેટ 5-7 મિનિટ પકાવ્યો છે અને આ કમ્પ્લેટ હવે રેડી થઈ ગયો છે। હવે અહીંયા આપણે ગેસ છે બંધ કરી નાખશું।
અહીંયા આપણે છે તીખી ચટણી બનાવશું. અહીંયા આપણે લાલ મરચું લીધું છે, સાથે મીઠું નાખ્યું છે અને તેલ નાખ્યું છે. હવે આપણે અહીંયા આમાં પાણી નાખીને અને ગરમ કરીશું. તો મિત્રો અહીંયા આપણે તીખી ચટણી છે કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બનાવવા માટે આપણે કમ્પ્લીટ છે આવી રીતે પાતળી, એકદમ પાતળી તમે જોઈ શકો છો. રોટી આપણે જે વણતા હોય એવી રીતે અહીંયા વણી લઈશું. પૂરી છે કમ્પ્લેટ રોટીની જેમ વણીને કમ્પ્લેટ રાખી છે અને હવે આવી રીતે આપણે ગ્લાસથી છે આને નાનું નાનું છે કટિંગ કરી લઈશું. હવે પૂરી આપણે જે તળવાનું સ્ટાર્ટ કરી છે, તેલ છે ગરમ થઈ ગયું છે અને આ પૂરી છે ને એ કડક ના થવી પડે, એકદમ નરમ રહે. પૂરી છે એકદમ નરમ રાખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે, કેમ કે કડક પૂરી થશે તો આમાં જે મસાલા આપણે અંદર નાખવાના છે, મસાલા નાખીને આપણે ખાઈ નહીં શકીએ, એકદમ બટકી જશે. એટલે મસાલા છે બધા નીચે ઢોળાઈ જશે. એટલે નરમ પૂરી હશે તો એકદમ જમવામાં પણ મજા આવશે આપણને. તો મિત્રો અહીંયા આપણી માટે પ્લેટ છે રેડી થઈ રહી છે. આ લાલ તીખી ચટણી છે. મિત્રો તે પછી આપણે જે ખાટી મીઠી આંબલીની ચટણી હતી એ નાખી અને પ્લસ આ ડુંગળી છે. તો હવે મિત્રો આપણે છે અહીંયા ટેસ્ટ કરશું. તો મિત્રો તમને આપણો આલુ પૂરીનો વિડીયો સારો લાગ્યો તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય બાય.